માગો વીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો જો મસ્ત થઈ ગઈ સવાર, બધું કામકાજ કમ્પ્લીટ કરી અને અમારે જાવું બાપ દીકરાને વાડીએ ચક્કર મારવા માટે. અને આપણે હમણાં 2 દિવસ લોગ જ ઉતાર્યો નહોતો કેમ કે આપણે 2 દિવસથી શું કામ કરતા હતા ખબર છે? આ ભૂકો હારવાનું. જો ભૂકાનું જોયું ને પડીકું કરી દીધું હે, જોયું ને કેમ મસ્તીનો ખેડકો એમ. અને પતરા ઉતારી અને પછી ખેડકો અને હવે પાછા પતરા ચડાવી દે હું એટલે રેડી. આ 5 મહિનાનો ભૂકો થઈ ગયો આપણે, 5 મહિના સુધી ઘટે નહીં. અને હજી જોતા આવી શું છે મગનું હકીકત, કેદી ઉપડી છે વાઢવા શું છે બધું જોતા આવીને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ વાડીએ અને મગની એનાલિસિસ કરવા માટે. અને હજી જો લીલા છમ જેવા ઊભા, કંઈ વાંધો નથી. હજી હિંગુ કોક છે ને લીલી દેખાય છે. અને બસ જો માંડવીને છોટું પડ્યું તો મસ્ત ડેડવા નીકળે. જોયું હું તો હાલો ડેડવા ખાઈ લઉં. અને જોઈએ કટલાક દી હજી ઉભે મગ ભાભાઈને અહીંયા કાઢી લીધા, અમારે કાઢવાના હજી તો વાટવાના બાકી પડ્યા. વાંધો ના આવે, 3 દિવસમાં બધું નીકળી જાય હરાળે. હાલો ખાઈ પી લીધું છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 1 વાગી ગયો. અને જો હે ને આપણે માંડવીના બી આ વાડીએથી આવીને થોડાક રીતે ચોખ્ખા કરી નાખ્યા કમ્પ્લીટ. જો રહ્યા બધા ચોખ્ખા થઈ ગયા. હવે ખાલી આજનો દી 1 કે 2 દી સુકાઈ જાય ને પછી હે ને આપણે આમાં ભરી મૂકવાની છે દવા ઓલી કરીને. જો રહ્યા માંડવી બી 20 નંબર માંડવી. અને હે ને અત્યારે જો મેં મારું કામ કર્યું, ગાયુંને ને નાખ્યું. પછી લક્ષ્મીને હવે જગ્યા બદલાવી નાખી કેમ કે હવે એકલી વાં છે ને રહેતી નથી. અને આપણી લક્ષ્મી છે ને ખાતાય થઈ ગઈ. જો શું ખાઈ ભૂકો લક્ષ્મી. અને ઉને બેને આપણે છે ને નીણ નાખી દીધી છે. અને આપણે બેયના ખીલા ચેન્જ કરી નાખ્યા કેમ કે કાંઈ મીરા બંધાતી વાં લક્ષ્મી. પછી મીરાને છેલ્લે જ આવવા દીધી અને અહીંયા રાખી. અને આપણી મીરા નીરણ ખાય છે નીરણ. તે સારું હાલો. તો હવે છે ને તડકો છે બહુ. આજે હું લાગે છે કે કાલ હેર નીકળી હતી એટલે આજે હેર ઢુકડી આવી છે. ગાજવીજ ખાવું હોય તો થાય, પણ હવે જોઈ શું થાય. તડકોય બહુ છે, હવે સુઈ જવાનું થાય છે આપણે. હવે મિત્રો તો અત્યારે વાગવામાં છે 6:30 7 વાગી ગયા. અને આપણે કમ્પ્લીટ છે ને જો બીના બાચકા ભરી લીધા છે. અને હજી ત્યાં જવાનું છે પાછી ફોલાવવા. અને હમણાં બસ જો આવ્યા હતા મહેમાન આપણે. જો આ ડોક્યુમેન્ટ જોતા તમને એવું લાગતું હોય કે આપણે કોઈક છે ને સરકારી કર્મચારી આવ્યા હતા. એકચ્યુઅલીમાં આપણે બેંકમાં નવું ખાતું ખોલાવવાનું હતું એટલે આવ્યા હતા. સ્પેશિયલ ખાતું બાતું નવી પાસબુક આવી ગઈ, બધું કમ્પ્લીટ નવું થઈ ગયું છે. હવે બસ ખાલી યુટ્યુબના ડોલર જ આવવાના છે, ડોલર જ. હવે તમે તમારા વિડીયો જોયા રાખો, કોમેન્ટ કરતા રાખો અને અહીંયા મારે બેંકમાં ડોલર જમા થયા રાખે એવું છે. અને બસ જો આપણે છે ને આપણું મીરાનું કામ કમ્પ્લીટ કર્યું. ને અમારે લક્ષ્મી જો દૂધથી જો કેવી ધરા એમ જો અત્યારે કપાહિયા ખાઈ છે. નહીં એની માએ કપાહિયા ખાઈ. લક્ષ્મી ધીરે ધીરે કપાહિયા ખાય, બાકી ભૂકો ના ખાય. એ ખાય બીજું હું નામી. અને માએ બસ જો આડાવડા થાય છે. જય શ્રી કૃષ્ણમાં હું હાલે ને ભાગા દોડી કામકાજ. એકચ્યુઅલીમાં શું છે, કામ તો એકચ્યુઅલીમાં કરવું પડે બધાને. એકચ્યુઅલીમાં હવે તો આપણે હમણાં ડોલર આવવા મન છે, તમને ખબર જ છે. આપણે જો નવું બધું ખાતાનું આવી ગયું છે. કાં કાં હતી તો આ બધું શું છે? આ તૈયારી ડોલરની તૈયારી નથી. કઈ વાંધો નહીં, સારું હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે સાંજ સનસેટ થઈ ગયો છે. હવે આપણે આપણી જગ્યા ઉપર મેળી ઉપર હમણાં છે ને આપણે ગો થવાનું છે. હવે સુવાનું છે, એડિટિંગ કરવાનું છે. અને હમણાં આપણે વ્લોગ બહુ ઓછા આવે છે કેમ કે હમણાં આપણે બહુ ભીડમાં હોય. 2-3 દી ભૂકો હાર્યો, આજે પાછું બીનું આખો દી કામ કર્યું એટલે. પણ તમે કન્ટિન્યુ બન્યા રહેજો. The next day. માગો વીસ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક બીજા દિવસે અને એ જ વ્લોગમાં. અને આજે આપણે નાહી ધોઈ અને થઈ ગયા તૈયાર. અને ક્યાં જવાનું છે ખબર? આજે આપણે ભાઈ બોલીએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમનું જાવું તારે? કેને તારે મારે જા ને તારે દુકાને જવાને. અને બાપુ હા તો પછી અહીંયા શું નાયો કાકારો કર્યો છે? અહીંયા તો નાવું પડે, નાઈને જવાય. નાઈ તો બધું પાણી દોરું કરાય ના રે ના. તો હાલો અમારે છે ને મારે મયુને જિજ્ઞેશને કેવલને અમારે બધાને જવાનું છે પોરબંદર શક્તિ વોટર પાર્કમાં. કેમ કે કેદીનું પરિયાણ આપણે હાલતું હતું પણ છે ને નવરાત જ નહોતી આવતી. અને આજે ફાઇનલી છે ને કાલ સાંજે ઓછીતાનું પરિયાણ કર્યું કે હાલો કાલ તો જઈ આવવું છે. કેમ કે કાલથી આપણે પાછા મગ વાટવાનું કામ ચાલુ થશે એટલે મગ વાટીને ડાયરેક્ટ પાછું પલારવાનું ચાલુ થશે એટલે નવરાત જ નહીં આવે. હાલો તો અમે અત્યારે પૂગી ગયા છે કલ્યાણપુર. અને આપણે અહીંથી છે ને 3 જણા આવવાના હતા, એમાં 2 જણા એકચ્યુઅલીમાં લેટ આવ્યા છે. એને આપણે ડન આપવાનો છે. અને
આપણા પાડોશી રામ રામ. રામ રામ. કેમ સારું ને? તમારે કેમનું જવું ભાઈ? આજ પાકિસ્તાન હુમલો કરવા. અને ભાઈ તમને કઈ ટાઈમની વેલ્યુ છે કે નથી? એ તમે કેમેરાને રહેવા દો. એ કેમેરાને જો ભાઈ કેમેરો જટે ભાઈ તમારે ટાઈમની વેલ્યુ છે કે નથી તમારે? એમને તમે વકીલ થઈને આમ કરો છો. 8 વાગ્યાનું કીધું હતું. કેટલા વાગ્યા જો આમાં કઈ દેખાતું 8:15 થઈ ગયા ભાઈ. શું છે ડોક્ટર સાહેબ? સારું. હા હું આવે તમે ડોક્ટર થઈને આમ કરો. કોઈક મરવા પડ્યો તો તમે આમ જ કરી 15 મિનિટમાં જીવ વયો છે. તો તમારે નાવા જાઉં કા બધાને? સારું લ્યો હાલો. તો હવે અમારે છે ને મોડું થઈ ગયું બહુ. આ બધા 15 મિનિટ કાઢી નાખીએ. અમારો આખો ટાઈમનો સેલ્યુટ વિખાઈ ગયો ભાઈ. તમે પૂગી ગયા છે શક્તિ વોટર પાર્કમાં પોરબંદર. અને બસ હવે ટિકિટ લઈ લઈએ એટલે ડાયરેક્ટ અંદર જવાનું છે. જો મજા આવી છે. ભૂકા કાઢી નાખે ને જાય અંદર. તે વાગ્યા પૂણા 10. હવે 15 મિનિટમાં રાઈડ ચાલુ થશે. પછી અત્યારે અંદર જાઉં અમારે. પહેલી વારથી એન્જોય કરતા હતા ને હવે આપણે પાછા ફોન લેવા આવ્યા. ફોટો વિડીયો બધું શૂટ કરી લઈ. અને આઈફોન છે એટલે વાંધો નથી. પરલે એવું કંઈ છે નહીં ઉપાધિ દેવાનું. અને ઓહો એન્જોય એટલે બહુ મજા આવે છે. ઓલો જીગલો આવે એટલી વાર એટલે આપણે છે ને બહુ થઈ જાય. તો હાલો મિત્રો અમે છે ને પ્લાસ્ટિક કોથળી લઈ લીધી છે. કેમ કે આઈફોન છે પણ રિક્સ ખોટું ના લેવાય. પાછા વાપર લઈ ના દઈએ. અને ફૂલ એન્જોય ચાલુ છે જોઈ શકો છો. અને થોડી ક્લિયરિટી થોડીક ડાઉન થાય. કેમ કે આપણે આડું વચ્ચે કવર છે એટલે કવરના કારણે થોડી ક્લિયરિટી ડાઉન થાય. જો મોટા ભાગ
હાલો તો અત્યારે 1:30 વાગી ગયો છે ને હવે અમે થોડીક પેટ પૂજા કરી લઈ. ભૂખ લાગી છે બહુ. લાગી ભૂખ છોકરા? હે મોઢા કેમ ગબી જવણા થઈ ગયા? થોડી એટલે ડબલ ચશ્મા ડબલ ચશ્મા હે ભાઈ જોયું ને. હાલો એ તો ખાઈ લે ભાઈ. એ વકીલ સાહેબ મિત્રો તો છે ને મસ્ત ગુજરાતી થાળી છે, ફટોફટ ખાઈ લઈ અને પછી પાછા નાવા ભેગા થઈ જાય. ભૂખ લાગી બહુ. અત્યારે વાગી ગયા છે 4:30 અને બસ હવે છે ને આજે બહુ થાકી ગયા. સવારના આમને પાણીમાં જ છે ને ભગરી ભેના પડી એવી રીતના બધા પાણીમાં જ પડ્યા હતા. એલા કંઈક તો આરામ હોય ને 10 વાગ્યાની વાત છે. આ ચશ્મા ઉતારી ના એ મારા ચશ્મા તમારા આગળ છે મહિલા તારી પાસે છે. હા 1000 રૂપિયાના છે ભાઈ, ધ્યાન રાખજે. અને સારું હાલો હવે અમારે બહારું નીકળવું છે અને હજી પબ્લિક નાય છે જોઈ શકો છો ગાઈસ. આ આગલો વિડીયો તમે જોયો છે, આમાં ફૂલ મજા કરી. ઓહો મજા કરી ને વાતું પૂર્યું. તો જમવાનું શું છે કે થોડુંક તમે સમજી શકો એવું હતું, બાકી બધી બહુ મજા કરી.